દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા તેમના લેટર પેડ પર અનુસૂચિત જાતિ વિશે ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે, જેમાં પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના અનુસૂચિત સમાજના આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા આ મામલે લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ગત તારીખ 24 માર્ચ 2026ના રોજ ધારાસભ્ય પબુભા માણેકે જિલ્લા આયોજન અધિકારીને એક પત્ર લખ્યો હતો, જેમાં ટુકણી ગામના વાસમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે ₹5 લાખની ગ્રાન્ટ ફાળવવાની ભલામણ કરવામાં આવી હતી। આ પત્રમાં તેમણે અનુસૂચિત જાતિ માટે એવા શબ્દનો પ્રયોગ કર્યો છે જે બંધારણીય રીતે અને સરકારના પરિપત્ર મુજબ પ્રતિબંધિત છે, જેથી સમાજની લાગણી દુભાઈ છે અને ધારાસભ્ય સામે ફોજદારી ફરિયાદ એટ્રોસિટી એક્ટ દાખલ કરવા માંગ કરી હતી। જિલ્લાના જે ધારાસભ્ય પબુભા માણેક જે વાણી વિલાસ કરી અને અનુસૂચિત જાતિ વિશેનું જે એને પોતાનું લેટર પેડ આપ્યું, એમાં અમારા વિશે જે ટિપ્પણી થયેલી છે જે ગેરબંધારણીય શબ્દ છે, અને ગેરબંધારણીય શબ્દ જો આવા નવ ટર્મથી ધારાસભ્ય રહેતા હોય ને બોલતા હોય તો આમ પબ્લિકને તો અમારે કેમ કહેવું કે ભાઈ તમે, કારણ કે એટલા સમજુ ને એટલા વિચારક માણસ જો આવા શબ્દોનો ભૂલ કરી જતા હોય તો આના વિરુદ્ધમાં અમે પોરબંદર જિલ્લા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવા માટે જે દ્વારકાના એસપી અને આઈજી સાહેબને રાજકોટ બે પણ જગ્યાએ અમે લેટર મોકલેલું હોય અને વહેલી તકે જે આ ટુકણી ગામની અંદરમાં જે અનુસૂચિત જાતિ એરિયાની અંદરમાં જે હોલ બનાવવાનો હોય એના લેટર પેડ ઉપર જે પોતાના લેટર પેડ ઉપર એવો બિન અધિકૃત શબ્દ અને ગેરબંધારણીય શબ્દ જેનો બેન લાગેલો હોય એવું શબ્દ બોલ્યા હોય એના સામે કાયદેસરની કાર્યવાહી કરે, નહીં કરવામાં આવે તો અમે નાસુક કે કોર્ટમાં જવાની અમારે મજબૂરી થશે। આ સાથે આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે। તેમજ આ અરજીની નકલ રાજકોટ રેન્જ આઈજી અને ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।